ચલો ધોરણ 9 આપણે એની અંદર ચેપ્ટર નંબર યુનિટ 7 જે છે ગતિ એની અંદર પ્રવેગની અંદર પ્રશ્ન આવ્યા હતા. છેલ્લે આપણે પ્રશ્ન ટોટલ 18 પૂરા કર્યા હતા. આ તમારો 19મા નંબરનો પ્રશ્ન છે. આ તમારે 19મા નંબરનો પ્રશ્ન છે. આજે આખું આપણે ચેપ્ટર પૂરું કરી દઈશું. લગભગ 1 કલાક ને 20 મિનિટ જેવું લેક્ચર હશે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે જેટલા પણ પ્રશ્નો ચલાવો એના નોટ્સ ને બધું તમારે બનાવવાનું છે. ક્લિયર? સૌથી પહેલો પ્રશ્ન કે પ્રવેગ કોને કહેવાય? પ્રવેગ કોને કહેવાય એ પ્રશ્ન ઉપર આપણે આગળ વધીએ. પ્રવેગને સંજ્ઞા એ જ પ્રવેગને લખવું હોય શોર્ટમાં તો કોના વડે દર્શાવાય? એ વડે દર્શાવાય. થોડુંક રિવિઝન કરાવું, આગળનું થોડું પુનરાવર્તન કરાવું છું તો ધ્યાન આપજો. પ્રારંભિક વેગ એના આપણે સ્મોલ યુ વડે દર્શાવવામાં આવે. અંતિમ વેગ એના આપણે વી વડે દર્શાવવામાં આવે છે. આટલું તમને ખબર હશે. બીજું થોડુંક રિવિઝન કરાવું તો યુનિટ 8 ની અંદર આપણે ભણ્યા હતા કે વેગમાન. યુનિટ 8 ની અંદર વેગમાન વિશે ભણ્યા હતા, જેને આપણે પી વડે દર્શાવવામાં આવે છે. આ બધી સંજ્ઞા છે. આ બધી શું છે? સંજ્ઞા. પ્રવેગને કોના વડે દર્શાવવામાં આવે? એ. પ્રારંભિક વેગને કોના વડે? યુ. અંતિમ વેગને વી. વેગમાનને પી. આટલા વડે દર્શાવવામાં આવે. ક્લિયર? હવે ધ્યાન આપજો. આ પહેલો મુદ્દો. પ્રશ્ન નંબર 19 છે પ્રવેગ. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો પ્રવેગનું સૂત્ર. તો વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. જેના સૂત્ર આવડે, જેને આનું પ્રવેગનું સૂત્ર આવડે એને ઓટોમેટિક વ્યાખ્યા આવડી જાય. કઈ રીતે વ્યાખ્યા જોઈએ? તો અહીંયા સમય છે તો સમયમાં આપણે ફક્ત એકમ લગાવવાનું. ફક્ત શું લગાવવાનું? એકમ. તો હવે આખું વાક્ય પૂરું કરીએ તો એકમ સમયમાં થતો વેગમાં ફેરફારને પ્રવેગ કહે છે. શું કહેવાય? પ્રવેગ કહેવાય. ક્લિયર? પ્રવેગનું સૂત્ર પણ એક યાદ રાખવાનું. ચોથા નંબરનું પ્રવેગનું સૂત્ર છે એ બરાબર યુ માઇનસ વી ભાગ્યા ટી. હવે તમે એમ ના પૂછતા કે સર યુ શું છે, વી શું છે? એ બધું તમને અહીંયા લખ્યું છે. વી બોલવામાં કદાચ ભૂલ થઈ હોય તો ફરીથી બોલ દઉં. વી માઇનસ યુ ભાગ્યા ટી એટલે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ભાગ્યા સમય. ચલો હવે આગળ જઈએ. પાંચમી લાઈન એવી છે કે પ્રવેગ સદિશ રાશિ છે. પ્રવેગ કઈ રાશિ છે? સદિશ રાશિ છે. તમને સદિશ વાળી શોર્ટકટ ટ્રીક પણ સમજાયેલી છે કે સદિશની અંદર કોણ કોણ આવે, જેમાં સ્થાનાંતર સાથે જે સંબંધ હોય એ બધું વસ્તુ શામાં જાય? સદિશમાં જાય. મેં તમને આગળ એક શોર્ટકટ ટ્રીક આપેલી છે, ફરીથી એકવાર શોર્ટકટ ટ્રીક કહી દઉં. જેની અંદર સ્થાનાંતર શબ્દ હોય એ બધી વસ્તુ સદિશમાં જાય. એ બધી વસ્તુ શામાં જાય? સદિશ. ચલો સ્થાનાંતર પોતે શામાં જાય? સદિશ. ચલો બીજો મુદ્દો વેગનું સૂત્ર શું આવે? સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર આવ્યું, વેગમાં સ્થાનાંતર આવ્યું તો વેગ પણ શામાં જતો રહ્યું? સદિશ. ફરીથી કહી દઉં, જે વસ્તુ સ્થાનાંતર સાથે સંકળાયેલું છે એ બધું શામાં જશે? સદિશ સાથે જાય. ત્રીજી વસ્તુ વેગમાનનું સૂત્ર પી બરાબર, સૂત્ર યાદ હશે, દળ ગુણ્યા વેગ. તો આમાં વેગ આવ્યું, વેગની અંદર સ્થાનાંતર આવે છે. યસ, સૂત્રની અંદર સ્થાનાંતર આવે છે.
તો વેગમાન પણ શામાં જશે? સદિશ. ચોથી વસ્તુ પ્રવેગ. પ્રવેગના સૂત્રમાં વેગ આવે છે. યસ, વેગ આવે છે. તો પ્રવેગ પણ પોતે શામાં જતું રહેશે? સદિશમાં. કઈ વસ્તુ સદિશમાં જતી નથી? તો એ પણ ધ્યાન આપો. અંતર. અંતર શામાં જાય? અદિશ. જો યાદ ના રહે તો અ એ રીતે પણ યાદ રાખી શકો છો. તો અ એ રીતે પણ તમે યાદ રાખી શકો છો. ક્લિયર? આગળ જઈએ. હવે છઠ્ઠા નંબરનું ઝડપ. ઝડપનું સૂત્ર છે અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય. તો અંતર આવ્યું, અ આવ્યું એટલે આ કેવું બની જશે? અદિશ. તો આ તમારે 6 વસ્તુ યાદ રાખવાની છે. સદિશ અદિશની અંદર ભૂલ ના પડે, એ તમારે ખાસ કાળજી રાખવાની છે. આગળ જઈએ આપણે. તો કેટલા મુદ્દા થયા? પહેલું પ્રવેગનું સંજ્ઞા એ. પ્રવેગનું જે સૂત્ર છે, આમ તો સૂત્ર ના કહેવાય, રિયલમાં તો વ્યાખ્યા બનાવી છે આપણે આ સૂત્ર પ્રમાણે. સૂત્ર તો આવી રહ્યું v - u ભાગ્યા t. ક્લિયર? આગળ જઈએ. પ્રવેગ કેવી રાશિ છે? સદિશ. 5 મુદ્દા થયા. આપણે જોઈ લઈએ 5 એ 5 કવર થાય છે. પહેલું કવર થઈ ગયું, બીજું કવર થઈ ગયું. હા, આ ધન, ઋણ અને એકમ. ધન, ઋણ અને એકમ રહી ગયું છે. ચલો જોઈ લઈએ છઠ્ઠો મુદ્દો. પ્રવેગ 3 વસ્તુ હોય છે. પ્રવેગમાં 3 વસ્તુ આવી શકે. કાં તો પ્રવેગ ધન હોય, કાં તો પ્રવેગ શૂન્ય હોય, કાં તો પ્રવેગ ઋણ હોય. પ્રવેગ શું શું હોઈ શકે? પ્રવેગ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે. ધન ક્યારે હોય? આ સૂત્રને વિચારો તો આપણને ધન ક્યારે મળે? પ્રવેગ ગોખવાનું નથી, સમજવાનું છે. તો ધ્યાન આપજો. ગોખવાનું નથી, સમજવાનું છે. જ્યારે યુ મોટા હોય. કોણ મોટા હોય? યુ મોટા હોય. કોના કરતા? યુ કરતા. ઉદાહરણ તરીકે આપણે યુ લીધા 10, સોરી યુ ની વી, બોલવામાં ભૂલતી, વી મોટા હોય. વી લીધા 10, યુ લીધા 5. તો આપણો જવાબ 10 - 5 ભાગ્યા ટી હંમેશા ધન આવશે. ક્યારે ધન આવ્યું? કે જ્યારે વી મોટા હોય યુ કરતા, ત્યારે ધન આવે. ક્લિયર? ધન ક્યારે આવશે? જ્યારે મેં અહીંયા વી કેવા રાખ્યા છે? મોટા. તો આની જ્યારે બાદબાકી કરીશ, આ કિંમતનું હું સૂત્ર મૂકીશ 10 - 5 ભાગ્યા ટી, તો મારો જે જવાબ આવશે એ કેવો આવશે? પ્લસમાં આવશે. મારો જવાબ શામાં આવશે? પ્લસમાં આવશે. તો અહીંયા પ્રવેગ ક્યારે ધન હોય? જ્યારે અંતિમ વેગ મારો શું હોય? અંતિમ વેગને શું કહેવાય? વી કહેવાય. અંતિમ વેગ કેવા હોય? મોટા હોય. ક્લિયર? ઋણ ક્યારે આવે? જ્યારે પ્રારંભિક વેગ મોટા હોય. પ્રારંભિક વેગ કેવો હોય? મોટો. ઉદાહરણ તરીકે અહીંયા ધ્યાન આપો. સૂત્ર છે આવું કે a બરાબર v - u ભાગ્યા ટી. હવે જસ્ટ વિચારો, આપણે યુ મોટા રાખીએ, યુ કેવા રાખીએ? મોટા, અને v ને કેવા રાખીએ? નાના. 5 - 10 ભાગ્યા ટી. તો મને એમ કહો, આ જે જવાબ છે શામાં આવશે? માઇનસ. જવાબ માઇનસમાં આવી ગયો તો મારે એ કેવો મળશે? માઇનસ. તો ઋણ ક્યારે આવશે? પ્રવેગ જ્યારે યુ મોટો હોય. અને 0 ક્યારે થશે? જ્યારે યુ અને વી બંને કેવા હોય? એક સરખા. તો આ ખાસ યાદ રાખજો. છઠ્ઠા નંબરનો મુદ્દો ખાસ યાદ રાખજો. ચલો આગળ જવા દઉં છું. થોડુંક નાનું કરીશ તો મને થોડી જગ્યા મળે. 7મા નંબરનું એકમ. મોસ્ટ આઈએમપી MCQમાં સૌથી વધારે પૂછાતું હોય તો પ્રવેગનું એકમ. તો પ્રવેગનું એકમ છે મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? કેવી રીતે આવ્યું સમજવું હોય તો ધ્યાન આપજો. તો પ્રવેગના આપણે પ્રવેગનું સૂત્ર આપણે લખ્યા અહીંયા. તો પ્રવેગનું સૂત્ર છે v - u ભાગ્યા ટી. v નું સૂત્ર, v અથવા u નું સૂત્ર, એટલે કે v અને u ને શું કહીએ છીએ? વેગ કહેવાય છે. એનું સૂત્ર છે મીટર ભાગ્યા સેકન્ડ. તમને આવડતું હોવું જોઈએ આ વસ્તુ. સર કેવી રીતે આવ્યું? તો ડિટેલમાં સમજાય. તો વેગનું સૂત્ર છે સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતરને શું કહેવાય? મીટર ભાગ્યા સમય. તો તમે જોઈ શકો છો વેગ
નો એકમ મીટર ભાગ્યા સેકન્ડ છે. વેગનું એકમ શું છે? મીટર ભાગ્યા સેકન્ડ છે. ઓકે, આગળ જઈએ તો આપણે અહીંયા વેગનું સૂત્ર લખો, મીટર ભાગ્યા સેકન્ડ, અને નીચે સમયનો કયો આવે? સેકન્ડ. આ બે સેકન્ડ ભેગા થાય તો શું બની જાય? સેકન્ડ સ્ક્વેર. તો મેં તમને સાબિતી પણ બતાવી છે કે પ્રવેગનું એકમ કેવી રીતે મીટર સ્ક્વેર આવે. ક્લિયર છે? આગળ જઈએ હવે. ટોટલ કેટલા મુદ્દા થયા? 7 મુદ્દા થયા છે. કેટલા મુદ્દા? 7. પહેલો મુદ્દો પ્રવેગની સંજ્ઞા, બીજો મુદ્દો પ્રવેગનો વ્યાખ્યા ઉપરથી આપણે જે સૂત્ર બનાવીએ, આ ચોથું, આ પાંચમું, છઠ્ઠું પ્રવેગ ધન, ઋણ, 0 હોઈ શકે, અને 7મા નંબરનું આવી, 7મા નંબરનો ટોપિક આવી. તો જેમ જેમ તમે વિડીયો જોવો છો એમ એમ તમે લખતા પણ જજો. એવું ના થાય કે પહેલા વિડીયો જોઈ લીધો અને પછી લખવાનું ચાલુ કર્યું. સાથે સાથે લખતા જાઓ. ક્લિયર? અને તમને એવું લાગતું હોય તો સ્ટોપ કરો વિડીયો અને પછી લખો. ક્લિયર? આગળ જઈએ. પ્રવેગ કોને કહેવાય અને પ્રતિપ્રવેગ કોને કહેવાય એના ઉદાહરણ લખો. ઓકે, મસ્ત પ્રશ્ન છે, ધ્યાન આપજો. પહેલા તો આપણે પ્રવેગ વિશે થોડુંક વધારે ડિટેલમાં ભણીએ. પ્રશ્ન કયો બને છે તમારે? આ કયા નંબરનો પ્રશ્ન છે? આગળ 19મા નંબરનું હતું. આ પ્રશ્ન 19મા નંબરનું હતું તમારે, જસ્ટ ફોર 19મા નંબરનું. તો ધેન આ તમારા 20મા નંબરનો પ્રશ્ન બનશે. આ તમારા 20મા નંબરનો પ્રશ્ન બને છે. પ્રવેગ કોને કહેવાય અને પ્રતિપ્રવેગ કોને કહેવાય? જો વેગમાં વધારો થાય, વેગમાં શું થાય? ફક્ત વધારો થાય તો એને શું કહેવાય? પ્રવેગ કહેવાય. બીજી લાઈન, વેગમાં ઘટાડો થાય, વેગમાં શું થાય? ઘટાડો થાય તો એને કહેવાય પ્રતિપ્રવેગ. અને વેગમાં વધારો અને ઘટાડો બંને થાય, વધારો અને ઘટાડો બંને થાય તો એને અનિયમિત પ્રવેગ કહેવાય. અનિયમિત પ્રવેગ કહેવાય. ઓકે, અનિયમિત પ્રવેગ. તો આ ટોટલ 3 લાઈન એક ખાતે યાદ રાખો તમે. ક્લિયર? ઉદાહરણ લખવાના છે. તો આનું ઉદાહરણ લખાય પ્રવેગનું, જેમાં વેગમાં વધારો થતો હોય તો આપણે કોઈ વસ્તુના આમ કરી ફેંકીશું. આ મારી જો પેન છે, આમ કરી ફેંકીશ તો આ જ્યારે નીચે 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 છેક નીચે જશે એમ એમ એની સ્પીડ વધતી જશે. તો ઉદાહરણ તરીકે લખીશું, મુક્ત પતન કરતો પદાર્થ. મુક્ત પતન કરતો પદાર્થ. વેગમાં ઘટાડો ક્યારે થાય? તો ઉધ્વ દિશામાં, ઉધ્વ દિશામાં ઉછાળવામાં આવતો સિક્કો, ઉછાળવામાં આવતો સિક્કો. ક્લિયર? અનિયમિત ક્યારે કહેવાય? તો ટ્રાફિકમાં ચાલતી કાર, ટ્રાફિકમાં ચાલતી કાર. સર આ ઉધ્વ દિશા વાળું, તો આપણે કોઈ સિક્કાને ઉપરની તરફ, ઉપરની દિશા હોય તો એના માટે આપણે કયો શબ્દ વાપરીશું? ઉધ્વ દિશા વાપરીશું. એના માટે કયો શબ્દ વાપરીશું? ઉધ્વ દિશા. અને બીજું ટ્રાફિકમાં ચાલતી કાર, એની અંદર અમુક વાર આપણે બ્રેક મારીશું, અમુક વાર આપણે એક્સિલેટર આપીશું. તો આ બધું શામાં આવે? અનિયમિતમાં આવે. બીજું એક્સિલેટર ઉપર એક્સિલેટર આપવું, એક્સિલેટર આપવું અહીંયા ક્યાંક લખ્યું હશે, આવી. ઓકે, એક્સિલેટર આપવું તો એ શામાં જાય? એક્સિલેટર આપશો તો વેગ ઘટશે કે વધશે? ઓબ્વિયસ છે કે એ વેગ વધશે. તો એક્સિલેટર આપવું, એક્સિલેટર આપશો તો એનો વેગ વધશે. ક્લિયર? આની અંદર ઉધ્વ દિશામાં ઉછાળવામાં આવતો દડો આપણે સિક્કો લખ્યો છે તો પણ ચાલે. અહીંયા બીજો મુદ્દો એ થાય કે કોઈ ગાડીને અથવા તો કારને બ્રેક મારવી, બ્રેક મારવી. ક્લિયર છે? તો અહીંયા મેં 20માની અંદર 3 પ્રશ્નો ચલાવ્યા. વેગ ચલાવ્યો, પ્રતિપ્રવેગ ચલાવ્યો, અનિયમિત પ્રવેગ ચલાવ્યો. તમને આની અંદર બહુ ડિટેલમાં ખબર પડી ગઈ હશે. આગળ જઈએ.
ઓકે, અનિયમિત પ્રવેગ કોને કહેવાય અને અનિયમિત પ્રતિપ્રવેગ કોને કહેવાય? મસ્ત પ્રશ્ન છે. પ્રશ્ન નંબર કયો આવે? આપણે 20 પૂરો થયો હશે. આ 20મા નંબરનો, આ આપણે આયા 19મા નંબરનો પ્રશ્ન. 20, 19, 20, 21મા નંબરનો. ઓકે, હવે ધ્યાન આપજો. નિયમિત પ્રવેગ કોને કહીશું? અનિયમિત નિયમિત પ્રતિપ્રવેગી કોણ કહીશું? પ્રતિપ્રવેગ. ઓકે, પ્રતિપ્રવેગી ગતિ. ત્રીજી એક લાઈન, બસ આટલું છે. ઉદાહરણ તો તમને ખબર જ છે. કઈ નથી, આ એટલું બધું પૂછાતું પણ નથી. ફક્ત ધ્યાન આપો. અહીંયા 2 મિનિટમાં તો આવડી જશે તમને. આ પ્રશ્ન કોને આવડે ખબર છે? જેને આગળના જો મારા લેક્ચર ભર્યા હોય તો એની અંદર એક પ્રશ્ન હતો, થોડુંક યાદ અપાવો. નિયમિત ગતિ. એ જેને આવડતું હોય ને એને આ પ્રશ્ન કમ્પ્લીટ આવડે. નિયમિત ગતિમાં સૌથી પહેલા આપણે શું લખતા હતા? ગતિમાન પદાર્થ. પ્લસ નું મિનિંગ થાય છે વાક્ય ચાલુ છે. સુરેખ પથ પર એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તેને કઈ ગતિ કહેવાય છે? નિયમિત ગતિ કહેવાય છે. જેને આ નિયમિત ગતિ કહેવાય છે. જેને આ લાઈન આવડતી હતી એ લોકોને આની અંદર કઈ તકલીફ પડશે નહીં. બેઠી લાઈન અહીંયા મૂકવાની છે, ધ્યાન આપજો. અહીંયા ઓકે, પહેલો મુદ્દો શું લખાય? ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયમાં એક સરખું વેગમાં વધારો થાય તો તેને આપણે શું કહીએ છીએ? નિયમિત પ્રવેગી ગતિ કહેવાય છે. ઓકે, અહીંયા લખેલું છે નિયમિત પ્રવેગી ગતિ કહે છે. આની અંદર જોઈએ, સેમ ટુ સેમ લાઈન છે. પહેલી લાઈન જે રીતે લખી એ જ રીતે લખવાની છે. શું લાઈન છે? ગતિમાન પદાર્થ સુરેખ પથ પર એક સરખા સમયમાં ઓકે, વેગમાં ઘટાડો થાય. એક સરખો વેગમાં ઘટાડો થાય. તો એને શું કહેવાય છે? ધ્યાનથી જુઓ, અહીંયા એક સરખું અંતર આવી જાય તો એ શું થઈ જાય? નિયમિત ગતિ. અહીંયા એક સરખો વેગમાં વધારો થાય તે શું બની જાય? અને અહીંયા એક સરખો વેગમાં ઘટાડો થાય તો એ પ્રતિમા જતું રહે. તમને આગળનો પ્રશ્ન યાદ અપાવું તો અહીંયા ધ્યાનથી જો, પ્રવેગમાં શું થાય? વેગમાં વધારો. પ્રતિપ્રવેગમાં વેગમાં ઘટાડો. તો ફક્ત અને ફક્ત તમને શબ્દ ઉપર પકડ હોવી જોઈએ. શબ્દ ઉપર પકડ હશે તો મને નથી લાગતું કે વિજ્ઞાન ભારે હોય, અને શબ્દ ઉપર પકડ નહીં હોય તમને તો તમને વિજ્ઞાન ભારે લાગશે. ક્લિયર? આ એકદમ સહેલો પ્રશ્ન હતો 21મો. જેને આ પ્રશ્ન આવડે એને આ બંનેમાં કઈ એટલી બધી તકલીફ પડે નહીં. ક્લિયર? આગળ જઈએ. અનિયમિત પ્રવેગી ગતિ કોને કહેવાય? તો તમને મેં હાલ જ શીખવાડ્યું હતું કે વેગમાં વધારો અને ઘટાડો જોવા મળે તો એને શું કહેવાય? અનિયમિત પ્રવેગી ગતિ. અનિયમિત
પ્રવેગી ગતિ. ક્લિયર છે? અનિયમિત પ્રવેગી ગતિ. તો આ પ્રશ્ન સર અમારે લખવાનું છે પેલાની રીતે. આ તમે 21મો લખ્યો છે તો અમારે પેલો પ્રશ્ન લખવું પડશે. આ અમારે 22મો પ્રશ્ન લખવું પડશે. યસ, આ તમારે 22મો પ્રશ્ન લખવો પડશે. ક્લિયર? ટ્રાફિકમાં ચાલતું કોઈ પણ વાહન. આગળ જઈએ. પ્રશ્ન નંબર આયા 23. અહીંથી તમારો મેઇન લેક્ચર ચાલુ થાય છે. ઓકે, અહીંથી તમારું મેઇન લેક્ચર ચાલુ થાય છે. ધ્યાન આપજો. આ બધું તમને આગળ કાલે મેં લેક્ચરમાં લીધું હતું આ લેક્ચર, અને અત્યારે હવે મેઇન લેક્ચર અહીંથી ચાલુ થાય છે. તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે તે અચળ વેગથી ગતિ કરે છે, તે અસમાન વેગથી ગતિ કરે છે? તો જ્યારે સુરેખ પથ પર, આ તો યાદ જ છે, સુરેખ પથ પર, સર પેન બદલો સાવ, સુરેખ પથ પર એક સરખા સમયમાં વેગમાં એક સરખા પ્રમાણમાં વધારો થાય તો એ અચળ વેગી ગતિ છે. અચળ વેગી ગતિ એટલે કે ઇન શોર્ટ, આને તમારે જો બોલવું હોય અચળ પ્રવેગી ગતિ એટલે ઇન શોર્ટ બોલવું હોય તો આનું બીજું નામ છે નિયમિત પ્રવેગ. આનું બીજું નામ છે નિયમિત પ્રવેગ. આ પ્રશ્ન તમે થોડીક વાર પહેલા લગભગ પ્રશ્ન નંબર 20માં ભણી ગયા છો. પ્રશ્ન નંબર 20માં ભણી ગયા તો સર આમાં ફરીથી લખવું પડશે? તો લખવાની જરૂર નથી. તો પ્રશ્ન નંબર 23 લખવાની કઈ જરૂર નથી, તો રહેવા દેજો. અસમાન વેગ કોને કહેવાય? કે જેમાં વેગમાં એક સમાન વેગ જુદા જુદા પ્રમાણ, એટલે વેગ બદલાતો રહે. ઇન શોર્ટ, વેગ શું થતું જાય? બદલાતો રહે. આ પ્રશ્ન નહીં કરો તો ચાલી જશે. આ પ્રશ્ન નહીં કરો તો ચાલી જશે. આગળ જોઈએ આ પ્રશ્ન કઈ રીતનો છે. તમને સમય આપેલું છે. તમને સમય કેટલો આપ્યો છે? 5 સેકન્ડ. ચલો, ટી કેટલા આપ્યા છે? 5 સેકન્ડ. ઓકે, પ્રારંભિક વેગ કેટલો આપ્યો છે? પ્રારંભિક વેગને યુ કહેવાય. કેટલો આપ્યો છે? 80 કિલોમીટર પર અવર. ચલો, આ કિલોમીટર છે તો મીટરમાં ફેરવા માટે મારે કેટલા વડે ગુણવા પડે અથવા ભાગવા પડે? સર એ બધું તમને આવડતું નથી, તો ધ્યાન આપજો. 1 કિલોમીટર બરાબર કેટલા મીટર? તો 100 મીટર આવે. ઓકે, કિલોમીટર આવશે 100, સોરી 1000 આવશે. 1 કિલોમીટર બરાબર કેટલા? 1000 મીટર. 1000 મીટર. ક્લિયર? તો મારે કિલોમીટરમાંથી શામાં જવું છે? મીટરમાં. કિલોમીટરમાંથી શામાં જવું છે? મીટરમાં. તો ધ્યાનથી જો, એક અહીંયા શું બની ગયું? 1000. તો મારે કોના વડે ગુણવા પડે? 1000 વડે જો હું એકનો ગુણું તો એ શામાં ફેરવાઈ જાય છે? મીટરમાં. ફરીથી, કિલોમીટરને હું 1000 વડે ગુણું તો શામાં ફેરવાઈ જાય છે? મીટર. તો અહીંયા મારે કિલોમીટરમાંથી શામાં જવું છે? મીટરમાં. તો મારે કેટલા વડે ગુણવા પડે? 1000 વડે. ચલો, કલાકને તમે સેકન્ડમાં ફેરવો તો કેટલા વડે ભાગવા પડે? કેમ કે આ ભાગાકારમાં છે તો 3600 વડે ભાગવા પડે તો એ સેકન્ડમાં ફેરવાઈ જાય. અને આ તમારા મીટરમાં ફેરવાઈ જાય, આ સેકન્ડમાં ફેરવાઈ જાય. કારણ કે 1 કલાકમાં કેટલા સેકન્ડ હોય? 3600 સેકન્ડ. ક્લિયર? આનું જ્યારે છેદ ઉડાડીએ, આ બે ઉડી ગયા, આ 2 0, તો જવાબ આવે 800/36 મીટર પર સેકન્ડ. ક્લિયર? તો આ તમારું પ્રારંભિક થઈ ગયું. અંતિમ વેગ કેટલો આપ્યો છે? v 60 કિલોમીટર પર અવર. તો ચલો, 60 ને આપણે મીટરમાં ફેરવીએ તો કેટલા વડે ગુણવાના? 1000 વડે. અવરને તમે શામાં ફેરવો? સેકન્ડમાં. અને પેલાના મીટરમાં. આ બે ઉડી ગયા તો 600/36 મીટર પર સેકન્ડ. તો હજી સુધી આપણે જોડે એક કિંમત, આ 2 કિંમત અને 3 કિંમત આપી છે. અને તમારે શું શોધવાનું છે? પ્રવેગ શોધવાનું છે. આ MCQમાં પૂછાય કાં તો 2 ગુણમાં પૂછાય. યાદ રાખજો. ચલો, પ્રવેગનું સૂત્ર તમને આવડવું જોઈએ. પ્રવેગનું સૂત્ર આવડવું જોઈએ. તો પ્રવેગનું સૂત્ર શું છે? કોઈને આવડતું હોય તો બોલો. વેરી ગુડ. A = U -
સોરી વી માઇનસ યુ ભાગ્યા ટી. ચલો વી કેટલા છે, અંતિમ વેગ કેટલો છે 600 ભાગ્યા 36 માઇનસ પેલા કેટલા છે પ્રારંભિક 800 ભાગ્યા 36 અને ટી કેટલા છે સમય 5 સેકન્ડ. ઓકે, આ તમે ધોરણ 7માં ભણી ગયા છો. નીચે છેદ સરખો છે તો ડાયરેક્ટ કરીશું 600 માઇનસ 800. ઓકે, આ અંશનું 5 છે એ ઉપર જાય તો વ્યસ્ત થાય ગુણ્યા 1 ભાગ્યા 5. જો આવું તમને ગણિત ના આવડતું હોય તો તમારા ગણિતના પાયા કાચા છે. ફરીથી શીખવાડ દો. છેદ સરખો છે તો એક જ વાર લખાય 36. ઉપરની આખી રકમ બેઠી લખી લેવાય. અહીંયા 5 છે એ ઉપર જાય. ઇન શોર્ટ આ 5 આના વડે આને જોડે ગુણાય. કોના જોડે ગુણાય? 5 સાથે ગુણાય. ચલો શું જવાબ આવે? -200 ભાગ્યા 36 ગુણ્યા 5. અહીંયા છેદ ઉડાડીએ તો કેટલા થાય? 40 ભાગ્યા 36. 2 વડે હજી ભાગાશે. આ વસ્તુ હજી 2 વડે ભાગીશું તો અહીંયા 2 ગુણ્યા 20 તો આ અહીંયા થશે 1 અને 16 એટલે 18. હજી 2 વડે ભાગીશું તો અહીંયા આવશે 9. તો જવાબ આવે છે આપણે 10 ભાગ્યા 9. એ પણ કેવા? માઇનસ 10 ભાગ્યા 9 એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર છે? આ બધું તમને આવડવું જોઈએ. ગણિતના બધા સ્ટેપ તમને આવડવા જોઈએ, નહીં તો તમારા ગણિતના પાયા કાચા છે. આ બધું નોર્મલ જ છે. ક્લિયર? આ પ્રશ્ન લખવાનો છે. 23મા નંબરનો પ્રશ્ન છે. અને ના ખબર પડે તો કાલે પૂછી લેજો. આ દાખલામાં તમને ના ખબર પડે તો જ્યારે ટ્યુશનમાં આવો ત્યારે તમે મને પૂછી લેજો. આગળ જઈએ. આ પ્રશ્ન છે, પ્રવેગ શોધવાનું છે. આ તમારે જાતે કરવાનું છે. આ એક હોમવર્કમાં આપું છું તમને. બરાબર, એક જેવું તો નથી ને, અલગ અલગ છે. પ્રશ્ન નંબર 23 અને પ્રશ્ન નંબર 24. પ્રશ્ન નંબર 24 હોમવર્કમાં આપું છું. બેઠું પ્રશ્ન નંબર 23 જેવું છે તો આ જાતે કરજો. એક પ્રશ્ન તમને હોમવર્કમાં આપું છું, ના ખબર પડે તો પૂછી લેવું. ઓકે, સર લખેલું તું સર તો કઈ રીતે થોડુંક સમજાવી દઉં. એક ટ્રેન રેલવે સ્ટેશનથી પ્રારંભ કરે છે, સ્ટાર્ટિંગ કરે છે. તેનો પ્રારંભિક ઝડપ કેટલું હશે? સ્ટાર્ટિંગની ઝડપ કેટલી હશે? 0. પ્રારંભ કરે છે 10 મિનિટ છે એને સેકન્ડમાં ફેરવવું પડે. ચલો 10 મિનિટ એને તમારે સેકન્ડમાં ફેરવો તો ગુણ્યા કેટલા કરવાના? 60. તો આ શામાં ફેરવાઈ ગયું? 600 સેકન્ડ. શામાં ફેરવાઈ ગયું? સમયમાં ફેરવાઈ ગયું. શામાં ફેરવાઈ ગયું? તમારા સમયની અંદર ફેરવાઈ ગયું છે. ક્લિયર? હવે આ જે વેગ છે આ અંતિમ વેગ છે. અંતિમ વેગ કેટલો આપ્યો છે? v 40 કિલોમીટર પર અવર. 40 કિલોમીટરને મીટરમાં ફેરવવા માટે કેટલા વડે ગુણવાના? 1000. અવરને કેટલા કરવાના? 3600. આ 0 ઉડી ગયા તો 400 ભાગ્યા 36. ઓકે, 400 ભાગ્યા 36. આ જો અહીંયા લખેલું છે. આ 0 ઉડી ગયા તો અહીંયા જવાબ શું આવે? 400 ભાગ્યા 36. આ લોકોએ છેદ ઉડાડ્યા છે. તમે નહીં ઉડાડો તો પણ ચાલશે. ઓકે, 400 ભાગ્યા 36 અને એનું સૂત્ર શું? v માઇનસ યુ ભાગ્યા ટી. v કેટલા છે? 400 ભાગ્યા 36 માઇનસ 0 અને પેલા ટી કેટલા છે? 600. આ 600 સીધા કોના સાથે ગુણાય? 36 સાથે ગુણાય. ઓકે, આ 0 ઉડી ગયા. ક્લિયર? અહીંયા કેટલા થશે? 9. તો જવાબ આવશે 9 ગુણ્યા 6 એટલે કેટલા થાય? 54. અને લખાઈશું મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર પર સેકન્ડ સ્ક્વેર. એકદમ સહેલો દાખલો હતો. થોડોક સાહેબ શું આ બધો દાખલો ગણાવી દીધો. કઈ વાંધો નહીં. ચલો આગળ જઈએ. હવે ધ્યાન આપજો. આલેખ ચાલુ થાય છે અહીંથી. આલેખ ખાસા બધા પ્રશ્નો, આલેખ પરથી તમારા પ્રશ્નો આવી શકે છે એક્ઝામમાં. કઈ ઝડપ છે? અચળ ઝડપ, સ્ટેબલ ઝડપ 80 કિલોમીટર પર અવર. સ્ટેબલ ઝડપ છે, આમાં કોઈ ફેરફાર થતો નથી. કોનો આલેખ બતાવવાનો છે? અંતર અને સમયનો આલેખ દર્શાવો. ચલો ધ્યાનથી જો. આ
આ રીતે તમે આલેખ દોર્યો, અહીંયા x લખશો, અહીંયા y લખશો. ક્લિયર? પહેલું શબ્દ કયું વાપર્યું છે? અંતર. તો અંતર આપણે અહીંયા લખીશું. બીજું શબ્દ કયું વાપર્યું છે? સમય. સમયને આપણે અહીંયા લખીશું. ક્લિયર છે? હવે ધ્યાન આપજો, જ્યારે અચળ ઝડપ હોય તો એ આ રીતનો આલેખ આવશે, કેમ કે સ્ટેબલ હશે. 1 કલાકમાં એક કલાકમાં કેટલા કિલોમીટર કાપે છે? 80 કિલોમીટર કાપે છે. આનો મિનિંગ આ વસ્તુનું મિનિંગ શું થાય? 1 કલાકમાં કેટલા કાપે છે? 80 કિલોમીટર. સારું, 2 કલાક થશે તો બીજા 80 કિલોમીટર કાપશે. બીજા કેટલા કાપશે? 180. પણ તમે ધ્યાનથી જુઓ, કોઈ અંતરમાં કોઈ ફરક પડે છે? કંઈ નહીં, સ્ટેબલ જ છે. કેમ કે સ્પીડ કેવી છે? સ્ટેબલ. તો આ આલેખ યાદ રાખવાનું છે. આમાં એટલું કોઈ છે નહીં કે ભારે કોઈ વસ્તુ લાગતી નથી. પરીક્ષામાં પૂછાય આ આલેખ શાનો છે? તો તમારે લખવાનું અચળ ઝડપનો આલેખ છે. કયું છે? અચળ ઝડપનો આલેખ છે. આટલું જવાબ આવે, બસ, બીજું કોઈ છે. આલેખ જોઈ લેવાનું. આ કયો આલેખ છે? અચળ ઝડપનો આલેખ છે. ક્લિયર? બીજો આલેખ જોઈએ. બીજો આલેખ છે પ્રવેગ. આ તો પ્રવેગી. તમને કહો પ્રવેગીમાં વેગમાં શું થાય? સતત. વેરી ગુડ. શું થાય? વધારો થાય. તો ધ્યાનથી જુઓ, અહીંયા તમને આલેખ દોરેલું જ છે. અંતર અને સમયનો જ આલેખ છે. ધ્યાનથી જુઓ, આ પહેલા અંતર આવે, પહેલા શું આવે? અંતર આવે, પછી શું આવે? સમય આવે. હવે ધ્યાનથી જુઓ, આ જેમ આનો વેગ શું થઈ રહ્યો છે? વધી રહ્યો છે. પહેલા 0 હતું અને પછી શું થયું? વધ્યું. તો જ્યારે આવો આલેખ આવે તો સમજી લેવાનું આ આલેખ શાનો છે? પ્રવેગનો છે. આ આલેખ શાનો છે? પ્રવેગ. પણ યાદ રાખજો, કોના વિરુદ્ધ? અંતર અને સમયના વિરુદ્ધ. ક્લિયર છે? ચલો એક પ્રશ્ન પૂછી લો. આ કયો આલેખ છે? અહીંયા અંતર છે અને અહીંયા સમય છે. ચલો જલ્દી કહો, આ કયો આલેખ છે? કોના ઉપરથી આલેખ છે? ખૂબ સરસ, અચળ ઝડપ. શું જવાબ આવે? અચળ ઝડપ. ચલો આ આલેખ શાનો છે? એ કહો મને. અહીંયા અંતર છે અને અહીંયા સમય છે. બોલો, જવાબ બોલો ફટાફટ. વેરી ગુડ, પ્રવેગ. શાનો આલેખ છે? પ્રવેગ. તો આ આલેખ ખાસ દોરજો, કેમ કે પરીક્ષામાં આલેખ પૂછાય છે MCQ માં. ક્લિયર? આગળ જોઈએ. ચલો આ થઈ ગયું સર. કયો પ્રશ્ન? આ તો પ્રશ્ન લખો તો ખરી. તો લખી દઈએ આપણે. આ પ્રશ્ન હતો તમારે 24મો. આ આલેખ છે પ્રશ્ન નંબર 25. ઝડપનો આલેખ, અચળ ઝડપનો આલેખ 25. પછી છે આ 26, જે શાનો આલેખ છે? ફક્ત આલેખ જ દોરવાનું છે, બીજું જ કંઈ દોરવાનું નથી. પ્રવેગનો આલેખ. ક્લિયર? આગળ જઈએ. ઓકે, આ કરવાની જરૂર નથી, નહીં પૂછાય પરીક્ષામાં. હા, આ કરવાનું છે. ચલો પ્રતિપ્રવેગી આલેખ. જો ધીમે ધીમે એની સ્પીડ શું થઈ રહી છે? ઘટે છે. અને શું આવી ગઈ? 0 પર આવી ગઈ. ધીમે ધીમે સ્પીડ ઘટે છે અને શું આવી ગયું? 0 પર. તો આ કયો આલેખ છે? વેરી ગુડ, પ્રતિપ્રવેગી નો આલેખ છે. કોનો વિરુદ્ધ? હવે ધ્યાન આપજો, અહીંયા વેગ અને સમય લખ્યું છે. તો પહેલો કોણ આવે? વેગ. અને અહીંયા કોણ આવશે? સમય. તો વેગમાં શું થઈ રહ્યું છે? સતત ઘટાડો થશે. પ્રતિપ્રવેગમાં વેગમાં ઘટાડો થાય અને પ્રવેગીમાં વેગમાં વધારો થાય. સર, તો આગળવાળાની અંદર અહીંયા અંતર અને સમય જ છે? યસ, અહીંયા અંતર અને સમય જ આપેલું છે. ક્લિયર? તો આ રીતે તમારે યાદ રાખવા પડશે. ચલો આગળ જઈએ આપણે. આ તમારે યાદ રાખવાનું છે. વેગ અને સમયનો આલેખ છે. ચલો અનિયમિત માટેનું છે. અનિયમિતમાં તમે ધ્યાનથી જોઈ શકો છો
કે પહેલા સ્પીડ વધારે છે પછી ઘટાડે, સ્પીડ વધારે છે અને પછી ઘટાડે છે. તો આ કયો આલેખ થયો? અનિયમિત. આ કયો આલેખ થયો? અનિયમિત. જો શોર્ટ સિમ્પલમાં કહી દઉં તો જ્યારે આમ જાય તો આ કયો આલેખ છે? પ્રવેગી. જો આલેખ આમ આવે તો કયો આલેખ છે? પ્રતિપ્રવેગી. જો આલેખ વધે ઘટે તો આ અનિયમિત પ્રવેગ. આટલું યાદ રાખો. અને એકદમ સ્ટેબલ રહે આમ તો અચળ ઝડપ, અથવા તો અચળ વેગ પણ બોલાય, કારણ કે સ્પીડ કોન્સ્ટન્ટ છે. સ્પીડ કેવી છે? કોન્સ્ટન્ટ છે. તો આ 4 આલેખ તો કોઈને પણ આવડે. ક્લિયર? તો આ ખાસ ધ્યાન આપી દેજો. કોઈ ભારે છે નહીં આલેખમાં. કયો પ્રશ્ન પૂરો કર્યો? તો છેલ્લે અહીંયા 26મો. તો આપણે આ 27મો પ્રશ્ન છે. 27મો પ્રશ્ન કોનો ઉપર છે? પ્રતિપ્રવેગનો આલેખ છે. આ 28મો પ્રશ્ન અનિયમિત પ્રવેગીનો આલેખ છે. હવે આયા મેન ટૂંકા પ્રશ્નો છે એ જોઈએ. 29મો પ્રશ્ન. કયો પ્રશ્ન છે? 29મો પ્રશ્ન. તો ધ્યાન આપજો. 29મો પ્રશ્ન. ક્લિયર? પ્રશ્ન શું કહે છે? કોઈ પદાર્થની નિયમિત અને અનિયમિત ગતિ માટે કઈ ગતિ છે? નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતર અને સમયનો આલેખ. અંતર અને સમયનો આલેખ કેવો હોય? તો નિયમિત ગતિ માટેનો નિયમિત ગતિ આના હાલ જ આપણે ભણી ગયા, અચળ ઝડપ. શું બોલાય? અચળ ઝડપ અથવા અચળ વેગ. તો આલેખ તમને યાદ હશે તો આ રીતે કરીને આમ જતું હતું. આ જે આલેખ છે એને સુરેખ કહેવાય. શું કહેવાય? સુરેખ. તો કેવો આલેખ બને છે? સુરેખ આલેખ. વેરી ગુડ. જ્યારે અનિયમિતનો સુરેખ બનતો નથી. અનિયમિત હોય ગતિ કેવી હોય? અનિયમિત હોય તો થોડીક વાર માટે ઉપર જશે, પાછી ગતિ ડાઉન થશે, પાછી ગતિ ઉપર જશે, પાછી. તો આ સુરેખ ના કહેવાય. આ આલેખ સુરેખ કહેવાય નહીં. તો આ મસ્ત પ્રશ્ન છે, પૂછાય એવું છે પરીક્ષામાં કે નિયમિત ગતિ માટેનો આલેખ કેવો આવે? વેરી ગુડ, સુરેખ. અને અનિયમિત ગતિ માટે કેવું આવે? સુરેખ આવતો નથી. કયો પ્રશ્ન આવે આપણે? આ પ્રશ્ન નંબર 30. પ્રશ્ન નંબર 30. કોઈ પદાર્થ ગતિની બાબતમાં તમે શું કહી શકો કે અંતર અને સમયનો આલેખ ને અંતર અને સમયનો અક્ષ ને સમાંતર. ફરીથી કહી દો. અંતર અને સમયનો આલેખ સમયના અક્ષને કેવું હોય? સમાંતર. ચલો આના માટે છે ને એક વસ્તુ કરીએ, આલેખ દોરીએ. આલેખ દોરીશું તો વધારે ખબર પડશે, અને આલેખ નહીં દોરીએ તો ખબર પડશે નહીં. ચલો જોઈએ. અહીંયા શું આવે? અંતર આવે. ખૂબ સરસ. અહીંયા શું આવે? સમય આવે. ક્લિયર? અંતર અને સમય આવે. હવે તે કોને સમાંતર છે? સમયને સમાંતર છે. સમયને સમાંતર છે. સમયને સમાંતર છે. સમાંતર એટલે ખબર જ છે, ધોરણ 9ની ચોપડીની અંદર સમાંતર વિશે ભણી ગયા છો. એવી જ રેખા જે એકબીજાને છેદે નહીં, એને શું કહેવાય? સમાંતર. તો કોને સમાંતર છે? સમયને સમાંતર છે. આ રીતે આકૃતિ આપો. તો આનો મિનિંગ શું થાય? તો એનું મિનિંગ એ થાય છે કે પદાર્થ સ્થિર અવસ્થામાં છે. પદાર્થ સ્થિર અવસ્થામાં હશે, કારણ કે સમય દરેક ક્ષણે પદાર્થનું અંતર બદલાતું નથી. જો અહીંયા અંતર બદલાતું નથી. અંતર એનું એ જ, અંતર એનું એ જ ચાલી રહ્યું છે. અંતર સ્ટેબલ જ છે. ધ્યાનથી જુઓ, અંતર બદલાતું નથી. તો પદાર્થ કઈ અવસ્થામાં છે? તો પદાર્થ કઈ અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે. ક્લિયર? જો અંતર આ રીતે પણ વધતું હોય તો અંતર બદલાય. જો આ અંતર, જો ધ્યાનથી જો, અંતર વધી રહ્યું છે. આમ જતું હોત આલેખ, જો હું તમને બીજી પેનથી બતાવું તો વધારે ખબર પડશે. આમ જતો હોત આલેખ તો ધ્યાનથી જો, અંતર વધી રહ્યું છે. જો
પણ અહીંયા તો કેવું છે, નહીં કોઈ સ્ટેબલ જ છે, સ્ટેબલ. એટલે અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયા પદાર્થ કઈ અવસ્થામાં છે, સ્થિર અવસ્થામાં. પદાર્થ સ્થિર અવસ્થામાં છે કારણ કે સમય અને પદાર્થનું અંતર બદલાતું નથી. તો ફક્ત અને ફક્ત તમારે એક જ લાઈન યાદ રાખવાની છે, પદાર્થ કઈ અવસ્થામાં છે, સ્થિર અવસ્થામાં છે. પદાર્થ કઈ અવસ્થામાં છે, સ્થિર અવસ્થામાં છે. તો આ જ લાઈન યાદ રાખવાની. આગળ જોઈએ, પદાર્થની ગતિની બાબતમાં તમે શું કહેશો કે ઝડપ અને સમયનો આલેખ સમયને સમાંતર. ઓકે, હવે ઝડપની વાત કરીશું. હવે કોની વાત કરીશું? ઝડપ. ઝડપ અને સમય. આ ઝડપ લખ્યું અને અહીંયા મેં સમય. તો સમયથી આ રીતે છે. તો આનું મિનિંગ શું છે? ફરીથી આ વાક્ય વાંચીશું. ઝડપ અને સમયનો આલેખ એ કોને? સમયના અક્ષને સમાંતર હોય. તો સમયથી સમાંતર હોય આવું આલેખ. તો ધ્યાન આપજો, મસ્ત પ્રશ્નો આવી રહ્યા છે અત્યાર સુધીના. આ કયો પ્રશ્ન બની રહ્યો છે? આ કયો પ્રશ્ન છે? પ્રશ્ન નંબર 31. અને આ કયો પ્રશ્ન હશે? પ્રશ્ન નંબર 32. તો ખાસ ધ્યાન આપજો. જો અંતર સ્ટેબલ હોય તો પદાર્થ કઈ અવસ્થામાં છે? સ્થિર. પણ અહીંયા ઝડપ કોન્સ્ટન્ટ છે. ઝડપ કોન્સ્ટન્ટ છે, તો એનું ધ્યાન રાખવાનું છે કે શું થશે. ક્લિયર? ચલો આગળ જઈએ. પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હશે. તો આવું હોય, આનું મિનિંગ એ થાય છે કે પદાર્થ અચળ ઝડપથી ગતિ કરે છે. બસ, પ્રશ્ન પૂરો. એક જ લાઈન. પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હશે. વાર્તા પૂરી. જો આવું હોય તો પદાર્થ કઈ ગતિ કરે છે? અચળ ઝડપની ગતિ કરે છે. આવું હોય તો પદાર્થ કઈ અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે. વેગ અને સમયના આલેખ ની નીચે ઘેરાયેલું ક્ષેત્રફળનું માપ કઈ ભૌતિક રાશિ દ્વારા થાય છે? તો આપેલા સમયગાળામાં પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે છે. પદાર્થનું સૂર્યપથ પર એક જ દિશામાં ગતિ કરતું હોય તેવું દેખાય છે. આમાં મને એવું લાગે છે કે આની અંદર આકૃતિ હોવી જોઈએ, નથી મૂકેલી. તો કઈ વાંધો નહીં, આ પ્રશ્ન કરતા નહીં. આ પ્રશ્ન કરવાની જરૂર નથી. આગળ જઈએ. કયો પ્રશ્ન આવ્યો આપણે? 32મો કરવાની જરૂર નથી. આમ પાછળ 32 કરજો. પ્રશ્ન નંબર 32. પ્રશ્ન નંબર 32. ગતિના 3 સૂત્ર. મોસ્ટ આઈએમપી છે. ગતિના 3 સૂત્ર તમારે ઘરેથી 50 વાર લખીને તૈયાર કરવાનું છે. ગતિના 3 સમીકરણો 50 વાર લખીને તમારે તૈયાર કરવાનું છે. તો પહેલું સૂત્ર જોઈએ તો v બરાબર u પ્લસ at. પહેલું સૂત્ર શું આવ્યું? સોરી, v બરાબર u પ્લસ at, ગતિનું પ્રથમ સૂત્ર. બીજું સૂત્ર s બરાબર ut પ્લસ at સ્ક્વેર. ut પ્લસ at સ્ક્વેર. ત્રીજું સૂત્ર છે v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as. ક્લિયર? આ તમારે 50 વાર લખીને તૈયાર કરવાનું છે. પ્રશ્ન નંબર 32. પહેલું ગતિનું પહેલું સમીકરણ, બીજું સમીકરણ અને ત્રીજું સમીકરણ યાદ રાખવાનું છે. ઓકે, પછી આવે છે પ્રશ્નો ને બધું આવે છે. 3-4 દાખલા આવે છે. આપણે દાખલા કાલે જોઈશું. ક્લિયર? અહીંયા સુધી રાખીશું.